જય માતાજી, જય વછરાજ. કી છે બધાય મારા કલેજાવની મોજમાં જે આપણો લોક જોતા એ બધાય મોજમાં જ હોય. તો મારા કલેજાવ હે ને આપણે ઉઠેગા ટાણે તમને ખબર જ છે કે આપણો ટાઈમ કામ હે 11:30-12 વાગે જ જાય ઉઠવામાં કાયમ. મમ્મી બકાલું લેવા ગઈ હોય ને પછી આવે અને ઉઠાડે કે મારા દીકરાને ખિયા કરે ને ઉઠાડે ડાયરેક્ટ ખાઈ લઈએ કે. તો પછી આપણે ઉઠેગા ટાણે અને મમ્મી આવી ને તો મમ્મીને કીધું મેં મને કેરી મોરે દો ને તો કે ના કે કેરીનું કે કાશી નથી ખાવી કે હિયાક તને કરતા તને હિયાક ભાવે નથી કે પેટ ભરીને ખાઈ લીજે કે. મેં કીધું આ વાંધો નહીં તો તમે એ કરી દો તો એ ખાઈ લઈએ. મેં કીધું આપણે જો માનવ ને આ જો નીલમ ને બે આવી ગયા જો. બોલ સીતારામ, જય વત્સલાજ, જય માતાજી. કી છે બધાયની મજામાં? હેલો. તો જો મમ્મી હે ને કેરીનું હિયાક ફાઇનલ બનાવે અને અટાણે કેરી સોલે મારી મમ્મી. જોયો હગો તમે મારા કલે જાઓ. જય માતાજી, જય વસરાજ, દૈરાની સીતારામ ને રામ રામ. બકાલું લેવાનું આજ મોડું છે થોડું છે એટલે ધીમે ગાતું ચાલુ છે અટાણે ત્યાં. તો જો હું છે ને નિરાતી જો આપણે બકાલ રોટલી કરી કારણ કે દેવભાઈ ભૂતો હોય તો હું રોટલી કરેલા કારણ કે પછી પૂજાની છોકરી હોય ને મને કરવા ન દે રોટલી તો જેટ રોટલી કરના તો પછી હું નિરાતી રાંધે દઉં. તો બકાલનું લેવી તો હું દેવભાઈની કાં દેવ કે કેરી લેવી હું હા કેરી લઈ આવી. તો જો આ કેરીનું શિયાક એના સારું છે ને સોલે અને કેરીનું શાક બનાવે એને જોઈએ કેરીનું શિયાક. એટલે આ જો તમારે સામે છે આ 3 કેરીનું શાક કરતા ને એકલો પટકાવે છે. અમે ખાઈએ થન ગોપાલ અમારે કેરીનું શાક ન વધે પછી અમે અમારા સારું બીજું કરીએ. એક ખેકી આ તો રહાવીનાનું થાય થોડું મોરું નકર દહીંની ચોપડી ભરીએ પછી દહીંની હમણાં નહીં કરતો કામ હોય રામ જાણે. નકર તમારે સામે છે કે જો આ કાયમ આવે જો હમણાં પૂજા પાર્લરનું શીખવા આવે પાર્લરનું. આજે આ દૂધની ટોપડી નીકળી બરે દૂધ અસર જડે 1 લીટર દૂધ લેતી આવે બરોબર. કોઈ એની નથી થતું કે મારે ખાવું. આ કાલે દહીં મેળવું તો હાંજી તો જો આ દહીંની ટોપડી ભરી તો કેરીનું શાક ને રોટલી બસ આપણે એક ખાઈએ રોટલી દાળ તો એને થાય કે મેં ખાઈ લઉં. એટલે હું પછી વઘારે તા કે એ થાય કે ભર્યું આપણી પર જ્યાં ખાતી હોય તો ગમે એ બનાવે છે. બીજું કેવાનું યાદ કરું અમારે હવે જ્યાં કરવા રીંગણાના આખા આજ હવે જ્યાં મરચાં કઈ લેવા મરચાં ખાલી કાસા મજા આવે ખાવા એ નહીં આ મોટા કાં ઈ મરચાં દઉં કા પછી હું મેળ આવી છે તો કાલે પાછા વઘારી ઉપાડ મરચાંનું યાક થાય તો ખબર હે આ યાક થાય એવી રીતે થાય. મોરા મરચાં હે બધા કાશ્મીરી મરચું કે કે ને એ છે આ મોટું મરચું ભૂંગર એટલે એનું યાક કરવું. તું ટ્રાય કરે ના ને એક દી તો એ તું ખાતો તને ખબર પડે ને કે કેવું મીઠું થાય બરોબર. આજે લઈને મારી મરજી હતી કે ચૂંટણીમાં ઊભું મારે ઘોર્યું મતદાનમાં પણ ન ઊભી ઘોર્યું હાલો આજે લઈને તો ઊભું હતું મારે તો ઊભવાના ચૂંટણી જ છે ઘરની આ છોકરાઓની કરેલા હતા તે મેળવી ને ખાતી પણ કે ને કે ફોર્મ ભર્યું કે ના મારે નહીં બરોબર. એટલે અચાનક બિસાણામાં કરે છે મત દીહું આપણે રાજી થાય છું ભગવાન દુઆ દીહું કે સારું હોય આવે ને પબ્લિક માટે સારું કરે. ચૂંટણી વાળા જી આવે એ માતાજી જેને અવરાવવું હોય એને અવરાવે એ આપણી તો ખબર નહીં ભગવાનની ખબર છે પણ એ કે આવે તો સારું ને ગરીબ માટે સારું છે ગરીબનું સારું કરે તો બસ બીજું આપણે આ દેખે રાજી બાકી તો બીજું આપણે એમાં કંઈ ન દખલ અંદાજી કરીએ બરોબર. એટલે તમારે જો ખાવું પીવું હોય ને તો જ્યાં કેરીનું શાક બનાવવું આમાં ઢૂકી પડી ધીરે ધીરે નવીરી નથી થતી ભાઈ. નવીરી તો મને તો એ થાય કે આમાં ન થાય એ સારું તારીયું મારીયું કરાવીએ એથી ઉતા કામ કે ભગવાનનું નામ લઈએ રાંધીએ હીધીએ ખાઈએ પીએ ને મોજ કરીએ બરોબર. કાલે તો હગાઈ માંદ કાતા આજ ટકીની નીકળીને ઘરે પાછી પહેલી તારીખે વિવાહ કરવા પડે મારે થોડાક પણ એ થાય કે બોલ્યું કોઈ ખાતું હોય તો બીજું કામ કરવું કયો બરોબર. માતા અહીં જીવે પાસેથી તો બસ આ કર્યા રાખે પૂછી ન આવે કોઈ દી એની એના પેટનું કોઈ દી વિચાર ન કરી હોય વ્યાનો વિચાર કરે મા બાપો. હા કે મારા વ્યા સુખી હોય ને તો અમે સુખી હે ભગવાન. હે રામ સીતારામ સીતારામ.
તો મારા કલાઈ જાવ જો કેરી પણ મોરાઈ ગઈ એટલે એ વઘારે હિયાક હમણાં હિયાક વઘારે નાખે એટલે આપણે એકાદી રોટલી ખાઈ અને નીકળે બતાવી હું ગામમાં બરોબર. પછી મારા કલાઈ જાવ ગામમાં તો જવું જ પડે ને, ગામમાં ન જાય તો હાલે થોડું, મારા કલાઈ જાવ ભેગું જ ન થાય ને મારા કલાઈ જાવ. તો આપણી ગામમાં હમણાં જાઉં ખાઈ પીએ ને હિયાક વઘારો ને. 1 તારીખે વિવાહ છે મારી હગી કાકાની દીકરીની દીકરી. તમને તો ખબર છે ભૂમિયાવદરથી વડોદરા સાહેબ છે અને પીએસઆઈ છે, એની છોકરીના લગ્ન છે તો અમારે ન્યાય પણ જવું પડે છે. તમારે લગ્ન કરવા આવવું હોય તો 8 દી અગાઉ 1 તારીખે છે ભૂમિયાવદર સામડાઈ. તમારે કોઈની કુળદેવી હોય તો ત્યાં પૈકી લગાઈ જાય ને વિવાહ થઈ જાય, આવવું હોય તો આવે જાય. એટલે અમારે જો ત્યાંથી કંકોત્રી આવી કાલે જે હગાયું કરે એને થાકે કામ બહારનું ખાવાનું ને ભાવતું પણ ન જાય તો એ કે વ્યવહારમાં કાંઈ ઉઠતી ને બરોબર, એટલે વ્યવહારમાં બધે જવું પડે. હજે કાંઈ ને પૂગાતું મારાથી આ ટાબરિયાને મૂકે કાં જવું હે કે અભિયાને થોડોક ટેકો દે તો એ બિચારી કે મારું પાર્લરનું થોડું બાકી છે ન હોય એ પાર્લરવાળા માગે. પાર્લરવાળા આવે ને આવી હેરસ્ટાઈલ વાળીઓ ને આવી વાળા દીઓ એક હેરસ્ટાઈલ ઘટે છે તે કરવા સારું થઈને કાયમ ગામમાં આવે કે આજ વેકેશન હે ઓલા શ્રીભાઈનું તે માં હું શીખેલા મેં આ શીખેલા હું જીવાતા બધું કરાવી લો તે તમને કાંઈ વાંધો ન આવે બરોબર. બીજા આંધા ને રોટલો એક ગળવો રોટલી તો કરેલી દીધી, રોટલી તો વહેલી કલાક રોટલી બીજા ખૂટે નહીં. તમને ખબર છે કે માદો હે રોટલી ન ખૂટે ને ખાવી રોટલી જ જોઈએ. એટલે રોટલો નહીં પણ તમને મારે દેખાડ નહીં પડે કામ કે તમને એમ ન થાય કે ખોટું બોલાશે. આ રોટલી નો કરવો છે ગરમા ગરમ રોટલી જો કરી આ કરીએ માખે માખે મૂકી જો. હવે એક રોટલો કરવો અને શાક કરવું. તા પૂજા બી નહીં ગામમાંથી આવે છે એની ખબરાવે મોકલા મારી દીકરીની પણ બપોરે કે ના એને મારે જવાને જ દે કે ભૂખ્યું ન જ જાવું તું બિન ખાઈ નહીં જા એટલે તારા આશીર્વાદ ભાઈની યાદ આવે કરો એ ખાઈ તો કે ને આશીર્વાદ આવે. નીલમબીન પણ બેહે ગયા ઉપર, આજ બેહાડી દીધી એની આટાણે ઉપર બેહે ગઈ બરાબર ને. કેમ છે મજામાં? મજામાં. ખાધું કે બાકી છે તમારે? મેં તા ખાઈ લીધું, તમે ખાધું? તમારી મમ્મી ક્યાં પૂજા ક્યાં ગઈ? મમ્મી ગામમાં ગઈ. હા તો હેવ જો મારી મમ્મી ફાઇનલ હિયાક કેરીનું વઘારવાનું ચાલુ કરી દીધું મારા કે લઈ જાઓ. અને કેરીનું હિયાક હમણાં વઘારાઈ જાય એટલે આપણી મસ્ત મજાની એક ભૂખ લાગી એટલે આપણી હેને ખાઈ લેવાનું થાય મારા કે લઈ જાઓ. તો આપણી હેને કામ કહેવાય કે ખાઈ પીએ એક નંબર અને પછી જવાનું હોય ગામમાં મારા કે લઈ જાવ. તો મારે બતાવવું તો પડે ને કે કેરીનું હિયાક કેવી રીતના બને ને કામ હે મારા કે લઈ જાવ. તો ભૂંગરા મરચાં જોવે હગો તમે આનું શાક બનાવવા હાટું લઈ આવી હો એક બનાવી તા તમને દેખાડી બરે ગું બરે તેલ બરે ગું બરે ફૂટે નહીં કામ જા વઘાર કરો હું નહીં થતો રે હેઠું ઉતરું ને ઉતરવું કેરીનું શાક નો હજે ખોજો વઘાર જ કરા ખાલી હજે આ હળે જાય પછી દાણા જીરું ને ચટણી નખાય ન કદા ઈ ફેરો દાજે જાય મસાલો એટલે આ પાકે જાય પછી જ નાખવાનો ખાંડની શક્તિ બધું પણ યાક તમે બેઠા મેરા લુખું ખાઈ જાઓ તો ઈવો થાય એવી મજા આવે જાય ખાવાની. બાકી આ ધાણાનો પૂરો તમારે કાયમ જોઈએ જે ધાણાનો પૂરો તો કાયમ હોય કાયમ 10 રૂપિયા લેવાનો 10 રૂપિયા ખલાઈ જાય. ડેફિનેટલી મારી મમ્મી હે ને જો વઘારે લીધું એ મસાલા નાખી દીધા બધું હમણાં સડે જાય. કેરીને હિયાક છે ને સડવામાં કંઈ વાર ન લાગે 2 મિનિટ જેવું થાય 2-5 મિનિટ જેવું. ખાંડની તો એટલી જ શક્તિ ન ખાય મીઠું ન ભાવે તો આ નાખવું પડે નાખે ન તો ટેસ્ટ ના આવે. નામાં હવાર તો સારું લાગે આ તો તરત ગળે જાય ખાલી ઉતારો એટલે તરત જ ગળે મીણ થઈ જાય. પછી નાખો લહણ ને લહણવાળી ચટણી ને ધાણાજી એ બધી પડી મોકળે જાય એટલી ઉતાર દે જા ચટણી નાખ
ઘણા જીરું તમારે જાજુ ન નખાય નકર કારું હોય જાય જ નહીં નાખા ખાલી મને હવે ઘાટ લાવું પછી ઈ મરચું રે માં લીલા મરચાં ત્યાગ કરવું આપણે જમામાં હારું કેરી ત્યાગ કરવાનું ને પછી હો લીલું અને તો જો અમારા ટાબરિયા પણ રમે, જો અમારી નીલમબીન પણ રમે લટકાઈને એ જોવે. અને મમ્મી હિયાક વઘાર લીધું, મસાલા બસાલા નાખી લીધું, કમ્પ્લીટ કરી લીધું. હવે પણ આપણી મસ્તીની મજાની ભૂખ લાગી ગઈ એટલે હવે આપણે બેસી જાય. મમ્મીની કારુકનો પૂછતો હતો કે મમ્મી તમે કાર આવો, મેં ફોન પણ કર્યો હતો, મમ્મી બકાલું લેવા ગઈ ને તાર તમે આવો. આ રીંગણા ના હવે જ્યાં કરો હજે તો મારા હાટું તો એના હારું કેરીનું શાક કર્યું હજે અટાણે હવે જ્યાં બનાવ્યું મસાલામાં પછી એમ તો ખાધું આ પેલા એનું કરે તા દેવનું હજે એ ખાઈને જવું હોય ના જે આ ધ્યાન ન રાખીએ તો છોટાઈ જાય લાકડી પડી જાય આવું છે મારા કલાઈ જાવ જય વાકડે હફડે ગયું આગળ દેખાડે ના જા સડે આવું ઝીણું ઝીણું કામ ઘરમાં ચાલુ રહેતું હોય મારા કલાઈ જાવ. એક નંબર. મારી મમ્મી ધાણા મોરેને નાખી દીધા જો શિયાકમાં. ગમે હોય ધાણા નાખીએ તો ટેસ્ટ આવે શિયાકનો કેરીનું હોય કે ગાજરનું હોય કે ગમે હોય મને ધાણા ભાજી જોઈએ ને રમણવાળી ચટણી જોઈએ ના પણ યા કૂટલે નહીં તમારે પણ એ કે એવું બનાવું બને જ જાય ને બનાવું ફાઇનલ કેરીનું શિયાક મારા કલાઈ જાવ. તો આવી રહી આપણી મમ્મી જો આવી રહી. તો હવે આપણે બેસી જાય એક નંબર ખાવા. હાલો મારા કલે જાવ. તમારે પણ ખાવું હોય તો તમે પણ પૂગે આવો મારા કલે જાવ. ખાવું હોય તો તમે પણ પૂગે આવો મારા કલે જાવ. ફાઇનલ ખાવા આપણી કેરીનું હિયાક થઈ ગયું એટલે આપણે બે જાય. આપણે બીજું કંઈ ખાવાની જરૂર પડે નહીં ને આપણી કેરીનું હિયાક હોય એટલે બીજું કંઈ ખાવું પડે નહીં ને આપણે ભાવે નહીં બીજું કંઈ. તો આપણે ફાઇનલ બેહેગા મારા કલે જાવ. તો એ વાલો તમારે પણ ખાવું હોય તો તમે પણ આવી જાવ. જો આવી રહ્યું કેરીનું શાક તમને બતાવ્યું. રોટલી હે, દહીં હે, દૂધ હે, ચા હે, માખણ હે, એટલું બધું હે. તમારે ખાવું હોય તો તમે આવી જાઓ. આપણી આઈડીની લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો બેક કરતા ભૂલતા નહીં મારા કલે જાવ. તો એટલું કામ તમે રાજી ખુશી મારા કલે જાવ કરે નાખજો એક એટલું કામ હો.